ચાલો મિત્રો, આજે આપણે બનાવીશું મગનું શાક. મગનું શાક બનાવવા માટે મેં મગ ધોઈ અને બાફવા મૂકી દીધા છે. જુઓ તો મગ આપણા બફાઈ ગયા છે. અહીં આપણે શાક વઘારવાની સામગ્રી બધી તૈયાર કરી લીધી છે. તો પહેલાં આપણે દહીંમાં મસાલા કરી લેશું. દહીંમાં મેં મીઠું નાખ્યું, અડધી ચમચી હળદર નાખી, 1 ચમચી મરચું નાખ્યું, 1 ચમચી ધાણા જીરું નાખ્યું અને ટેસ્ટને બેલેન્સ કરવા માટે આપણે થોડી ખાંડ નાખીશું. હવે આ ગ્રેવીને મિક્સ કરી લેશું. દહીંમાં મસાલા બધા આપણે મિક્સ કરી લેશું. તેલ અહીં આપણું ગરમ થઈ ગયું છે. તો અડધી ચમચી રાઈ નાખીશું, અડધી ચમચી જીરું નાખીશું, ચપટી હિંગ નાખીશું, થોડું મીઠો લીમડો નાખીશું, લીલા મરચાં ઝીણા સુધારેલા થોડા નાખીશું, 1 તજ અને 1 તમાલપત્ર નાખીશું અને આને મિક્સ કરી લેશું. હવે આમાં આપણે 1 કાંદાની ગ્રેવી બનાવીને રાખી છે, એ ગ્રેવી ઉમેરી દઈશું. કાંદાને આપણે 1-2 મિનિટ સુધી સાતરવા દઈશું. પછી આપણે એમાં આદુ મરચાં લસણની પેસ્ટ બનાવીને નાખી દઈશું. 1 ટામેટાની ગ્રેવી બનાવી છે તે પણ નાખી દઈશું. આને પણ મિક્સ કરી લઈશું. હવે આમાં આપણે થોડી કસૂરી મેથી નાખી દઈશું. 3-4 મિનિટ સુધી કાંદા ટામેટાની ગ્રેવીને થવા દઈશું અને પછી જે દહીંની આપણી ગ્રેવી બનાવી છે એ નાખી દઈશું. હવે દહીંની ગ્રેવી થઈ ગઈ છે તો એમાં બાફેલા મગ નાખી દઈશું. બરાબર મિક્સ કરી લઈશું. મિક્સ કર્યા પછી આપણે એમાં અડધો ગ્લાસ પાણી રેડી દેવાનું છે. તો બરાબર મિક્સ થઈ ગયું છે. હવે અડધો ગ્લાસ પાણી રેડી દઈશું અને પાછું એકવાર હલાવી લેશું. હવે મગને આપણે 5થી 7 મિનિટ સુધી ચડવા દેશું. તો હવે ઢાંકી દેશું અને 5થી 7 મિનિટ સુધી મગ ચડવા દેશું. તો જુઓ 7 મિનિટ થઈ ગઈ છે. આપણા મગ સરસ ચડી ગયા છે. સબ્જી આપણી તૈયાર છે. ઉપરથી લીલા દાણા નાખી દઈશું. વિડીયો પસંદ આવે તો લાઈક કરો, શેર કરો. જુઓ સબ્જી